છેલ્લા 6-7 વર્ષથી મને એસિડિટી, એસિડ રિફ્લક્સ, એસોફેજાઇટિસ, ગેસ્ટ્રાઇટિસ એવા બધા પ્રોબ્લેમ હતા. કાલે મારી સર્જરી થયેલ છે, ફૂલ નિસેન ફંડોપ્લિકેશન. સર્જરી પછી મને ચાલવાનું અને ખાવા પીવાનું, હરવા ફરવાની બધી જ છૂટ છે. અને આજે મને રજા આપે છે, ઘરે જવાની છે અને ઘરે જઈને વોક કરવાની, ખાવાની બધી જ છૂટ છે. સર્જરી પહેલાં હું સ્પાઇસી ફૂડ અને ગાર્લિક અને ટમેટાવાળો ખોરાક ખાઈ શકતો ન હતો. હવે સર્જરી પછી અત્યારે મને કોઈ પણ જાતની તકલીફ નથી. હું નોર્મલ લાઈફ જીવી રહ્યો છું. બધી જ પ્રકારનો ખોરાક ખાઈ શકું છું. મારું નામ રાજેશ રાદડિયા છે. મારી ઉંમર 50 વર્ષ છે. છેલ્લા 6-7 વર્ષથી મને એસિડિટી, એસિડ રિફ્લક્સ, એસોફેજાઇટિસ, ગેસ્ટ્રાઇટિસ એવા બધા પ્રોબ્લેમ હતા. હું તીખું, તળેલું, સ્પાઇસી ફૂડ કંઈ પણ લઈ શકતો ન હતો. હું યુએસ પેન્સિલ્વેનિયામાં રહું છું. ત્યાં મેં પીએચ મેનોમેટ્રી સ્ટડી કરાવેલ અને એન્ડોસ્કોપી કરાવેલ. એન્ડોસ્કોપીમાં મારું એલિયસ થોડું લૂઝ રહે છે અને નિસેન ફંડોપ્લિકેશન સર્જરીની મને એડવાઇસ આપેલી હતી. યુએસએના ડૉક્ટરે મને 270 ડિગ્રી ફંડોપ્લિકેશન સર્જરીની સલાહ આપેલી. પછી એક બીજા ડૉક્ટરે મને 180 ડિગ્રી એટલે કે હાફ રેપ ફંડોપ્લિકેશન સર્જરીની સલાહ આપેલી. પછી હું થોડુંક રિસર્ચ કરતો હતો યુટ્યુબ ઉપર અને ચિરાગ સરનો વિડીયો સામે આવતા મેં તેમનો કોન્ટેક્ટ કર્યો. તો તેમણે 360 ડિગ્રી ફૂલ રેપ નિસેન ફંડોપ્લિકેશનની સર્જરીની સલાહ આપેલી. પછી એની સલાહને અનુસરીને મેં ગઈકાલે જ સર્જરી એમની પાસે કરાવેલ છે. ગઈકાલે મારું ઓપરેશન 2-3 વાગે પૂરું થયેલું છે. 2-3 કલાક પછી મને સૂપ આપવામાં આવેલું છે. તે પછી મને થોડો ચાલવાનું, વોક કરવાનું એડવાઇસ આપેલી છે, એટલે હું વોક કરું છું. સાંજે જમવામાં મને કઢી અને ખીચડી આપેલા, પાણી પીવું છું. સવારે મને નાસ્તામાં ઉપમા અને ટી આપેલી. બધું ખાઈ શકાય છે, આરામથી બધું ગળી શકાય છે. કોઈ જાતનું કંઈ અટકતું હોય કે કંઈ પ્રોબ્લેમ થતો હોય એવું લાગતું નથી. બધી જ છૂટ છે, હરવા ફરવાની, ચાલવાની બધી જ છૂટ છે અને બધું બરોબર છે. આજે મને રજા આપે છે. 2 દિવસ પહેલાં ડૉક્ટર ચિરાગ ઠક્કર સાહેબે મારું નિસેન ફંડોપ્લિકેશન સર્જરી કરેલી. બીજા દિવસે જ રજા આપેલી. તે જ દિવસે થોડું ચાલવાનું કહેલું. સાંજે સૂપ અને થોડું હળવો ખોરાક જમવામાં આપેલો. અને આજે 2 દિવસ પછી પાછું ફરી હું બતાવવા આવેલો. આ 2 દિવસ દરમિયાન મેં દહીં, ખીચડી, દાળ ભાત, શીરો આવું બધું ખાવામાં લીધેલું. ફ્રૂટ ખાઈ શકાય છે આરામથી, ગળવામાં કે કોઈ પ્રોબ્લેમ છે નહીં. મારું 1 મહિના પહેલા ડૉક્ટર ચિરાગ ઠક્કરે નિસેન ફંડોપ્લિકેશન સર્જરી કરેલી. આજે 1 મહિના પછી હું બતાવવા આવેલો છું હોસ્પિટલ ઉપર. આજે 1 મહિનાથી હું બધું જ રેગ્યુલર ફૂડ ખાઉં છું અને કોઈ પણ જાતની તકલીફ થતી નથી. ઓપરેશન પહેલા મને રેગ્યુલર ફૂડ ખાવાથી છાતીમાં બળતરા, એસિડિટી, હાર્ટબર્ન એવું બધું થતું હતું. પણ આ 1 મહિનાથી હું બધું જ નોર્મલ રીતે ખાઈ શકું છું અને 2 દિવસ પછી હવે હું યુએસ જવા નીકળી રહ્યો છું, એટલે બતાવવા માટે આવેલો અને બધું જ નોર્મલ છે. મારું નામ રાજેશ રાદડિયા છે. 3 મહિના પહેલાં ડૉક્ટર ચિરાગ ઠક્કર સાહેબે મારી હાયતસ હર્નિયા અને નિસેન ફંડોપ્લિકેશન સર્જરી કરેલ. આજે 3 મહિના પછી ફોલોઅપ વિઝિટ હતી. હવે સર્જરી પછી હું બધું જ ખાઈ શકું છું. મારી તબિયત એકદમ સારી છે. સર્જરી પહેલાં હું સ્પાઇસી ફૂડ અને ગાર્લિક અને ટમેટાવાળો ખોરાક ખાઈ શકતો ન હતો. એવો ખોરાક ખાવાથી મને છાતીમાં બળતરા અને એસિડિટી થતી હતી. રાત્રે ઊંઘ નહોતી આવતી. હવે સર્જરી પછી અત્યારે મને કોઈ પણ જાતની તકલીફ નથી. હું નોર્મલ લાઈફ જીવી રહ્યો છું. બધી જ પ્રકારનો ખોરાક ખાઈ શકું છું. એસિડિટી માટે કોઈ પણ જાતની દવા લેતો નથી. હવે ઊંઘ પણ સરસ આવે છે અને હું નોર્મલ લાઈફ જીવી રહ્યો છું.